14ની ચૂંટણી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમના રાષ્ટ્રીય સંકલ્પ પત્રની અંદર બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત હોય એવા યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં પૂરતા અવસર પ્રાપ્ત થાય એ માટે તકો આપવાની બાંહેધરી આપી હતી. કમનસીબે આ દેશના યુવાનોને 5 વર્ષ પછી આવો લાભ મળવા જઈ રહ્યો છે. 5 વર્ષની પૂર્ણાહુતિએ લોકસભાના છેલ્લા સત્રમાં છેલ્લા દિવસે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે બિન અનામત વર્ગના યુવાનોને રોજગાર આપવાનું બિલ લાવવામાં આવ્યું, ઉતાવળે લાવવામાં આવ્યું. અન્ય દરેક પક્ષો સાથે પરામર્શથી આ બિલને વધુ સારી રીતે લાવી શકાત, વધુ સારી રીતે લાગુ કરી શકાત અને આવો લાભ જો ભારતીય જનતા પાર્ટીની સરકારે ઈચ્છવું હોત તો આજથી 5 વર્ષ પહેલાંથી મળી શક્યો હોત. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરની અને કથની વચ્ચે તફાવત છે. તે માત્ર રાજકીય રોટલા શેકવા માટે ચૂંટણીના દિવસોમાં લાભાલાભનો ઢંઢેરો પીટવા માટે થઈને આવું બિલ લોકસભામાં છેલ્લે દિવસે લાવ્યું છે. કોંગ્રેસ પક્ષે આ વિચારને લોકસભા અને રાજ્યસભામાં સંપૂર્ણ ટેકો આપ્યો છે અને વહેલામાં વહેલી તકે આના લાભો ક્યાંય કાયદાકીય ગૂંચવણોમાં અટવાયા વગર છેવાડાના વ્યક્તિ સુધી, સાચા લાભાર્થી સુધી પહોંચે એ માટે સરકારે સંકલ્પિત થવું જોઈએ. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની વચ્ચે તફાવત છે. માત્ર ચૂંટણીમાં રાજકીય રોટલા શેકવા માટે લોકસભાના સત્રના છેલ્લા દિવસે વિપક્ષોને વિશ્વાસમાં લીધા વગર ક્ષતિયુક્ત નિયમો અને આટીઘૂટીઓથી આવો લાભ લોકો સુધી ન પહોંચે એવો નિર્ણય કર્યો છે. આવતા દિવસોમાં દરેક પક્ષને વિશ્વાસમાં લઈ અને લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કરવી પડશે. પણ એક માની શકાય કે ગુજરાત પ્રથમ બની રહ્યું છે આ બિલને લાવવા માટે અને મનપામાં લાવવું જોઈએ. ટેકનિકલી પ્રોબ્લેમ સુપ્રીમ કોર્ટમાં પણ હિયરિંગ ચાલી રહી છે, તો કઈ રીતે તમે જુઓ છો? હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજકીય રોટલાઓ શેકવા ઉતાવળ કરી અને અગ્રતા ક્રમે રહેવાની જે ભૂતકાળમાં ભૂલો કરી પરિણામે આવો લાભ આજ દિવસ સુધી ગુજરાતના યુવાનોને ન મળી શક્યો. ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસ પક્ષના ખાનગી મેમ્બર બિલનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. આવી માગણીઓની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં 20% જેટલી અનામતની માગણી કરી હતી. આ 20%ની બદલે માત્ર 10%માં એક બહોળા સમૂહને સમાવવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને એમાં